આ 49મો જે શ્લોક મહારાજની આજ્ઞા, બરાબર, નિત્ય સૂર્ય ઉગાથી પ્રથમ જાગવું. મહારાજ કે છે પોતાના છે ને અમારા છે ને એને કે છે, પારકાને નથી કહેતા. જેના કપાળમાં તિલક છે, ચાંદલો છે, ગળામાં કંઠી છે, એ બધા સ્વામિનારાયણ, એને ભગવાન કે તમે અમારા છો. હા, એટલે તિલક અને ચાંદલો ન રાખતા હોય તો રાખવો જોઈએ. ગળામાં કંઠી કદાચ તૂટી ગઈ હોય તો તરત પાછી પેલા એકાદ ગાડીમાં કેમ સ્પેર વ્હીલ ભેગા રાખો, એમ કંઠી ઘરમાં બે ત્રણ સ્પેર વ્હીલમાં તરત સ્પેર વ્હીલ તરીકે રાખવી જોઈએ, એક્સ્ટ્રા સ્પેર તરીકે. તૂટી ગઈ કે તો પહેરી લે ભાઈ. હા, અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું. હા, એટલે મહારાજ પોતે પોતાનું નામ ન લે, પોતાના વખાણ થાય એટલે શ્રી કૃષ્ણ ભગવાનનું કીધું. પણ ભક્તો સમજી જાય કે શ્રી કૃષ્ણ ભગવાન કીધા છે એટલે આપણે સમજાવવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવાનું છે. એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લીધું. ઘણા એટલે બધા જુદી જુદી રુચિ અને જુદી જુદા અંગ બધાને હોય. ભગવાનનું નામ લે, નંદ સંતોના નામ લે, પછી વર્તમાન સમયે પોતાના ગુરુજી હોય, હયાત હોય એના નામે લે ભાઈ. આ પ્રગટનો પરોક્ષનો મહિમા છે, એવો પ્રગટનો મહિમા રાખવો જોઈએ. વચનામૃત કે છે પરોક્ષનો, અત્યારે ગોપાળાન સંઘ ગુણાથી પરોક્ષ કહેવાય. અને પ્રગટ કોણ કહેવાય? તો જે અત્યારે વર્તમાનમાં હોય પ્રગટ. તો ગોપાળાન સ્વામીનો જેવો મહિમા અત્યારે વર્તમાનમાં હોય એનો રાખવો જોઈએ. આપણે મધ્યનું 62 વચનામૃત ફકરો થોડીક વાર પહેલા વાંચ્યો. પામર અને પતિત હોય, પામર અને પતિત હોય, ભગવાન કે ભગવાનના ભક્તના આશ્રિત થાય તો એ કૃતાર્થ થઈ જાય છે, નચેન થઈ જાય છે, ભગવાનના ધામને પામી જાય છે. કોને આશ્રિત થાય? ભગવાન કે ભગવાનના ભક્તના આશ્રિત. હા, એટલે પોતાના ગુરુજી હયાત હોય તો એને તમે સ્મરણ કરો. પછી એ સિવાય કોઈ સારા સારા ભક્તો તમને દેખાતો ના ખરેખર આ ભગત બહુ સારા છે, બહુ સારા છે, બહુ સારા છે, એને યાદ કરી શકો. જો દાદા બાબા પરોતભાઈ તો ખરા જ, પણ વર્તમાન સમય આવો હોય તો એને યાદ કરવો જોઈએ. બરાબર. પછી મહારાજ તમારો બહુ મોટો આભાર હો. તમે મને નવું જીવન આપ્યો, નવો દિવસ આપ્યો. હવે આજના દિવસે હું બહુ સારા સારા કામ કરીશ, કોઈને દુઃખી નહીં કરું, બહુ સારા સારા કામ કરીશ આજના દિવસે. હા, એ ભગવાનનો પણ આભાર માનવો જોઈએ. હા, પછી શૌચ વિધિ કરવા જવું. શૌચ વિધિ, બરાબર. હવે શૌચ વિધિ કરવામાં એ વાત છે, પેલા તો બહાર બધા જતા હતા, હવે બધું ઘરમાં, બહારનું ખાવાનું ઘરમાં જવાનું એવું થઈ ગયું. નકર પેલા ઘરમાં ખાતા, બહાર જતા હતા. ઘરમાં ખાતા હતા અને પછી ટોયલેટ બહાર જતા હતા. હવે બહાર ખાઈ આવે અને ઘરમાં ટોયલેટ જાય છે. આ દુનિયાનું બધી પરિવર્તન થઈ ગયું છે. આપણે એમાં કઈ વર્ષ સોંપવાનું નથી, કઈ જે હોય તે, જે પાણી દાળ ચડે, ખીચડી ચડે, એ પાણી ચડાવી લેવાનું એમ. તો શૌચ વિધિ કરી અને 10 વખત ડાબો હાથ, આપણે વાત આવી ત્યાં, અને 7 વખત બંને હાથ ભેગા કરી અને ધોવાના. તેથી માટી હતી, બરાબર. માટી આ મુઠ્ઠી ભરી અને નળ પાસે રાખી હોય, અને નળ નહોતા તેથી તો લોટો રાખતા. લોટો એ ઉભળક બે અને બે ગોઠણ વચ્ચે લોટો રાખવાનો અને છાતીથી લોટાને ધક્કો મારવાનો. એટલે જેમ જેમ પાણી ધીમે ધીમે પડતા જાય, લોટો ઉભળક બેઠા હોય, ઉભળક બે ગોઠણ વચ્ચે લોટો રાખવાનો અને પછી છાતીથી આમ નમાવાનો, ધક્કો મારવાનો છાતીથી. હા, હવે એ તમારે બધે વહી ગયું, તમારે અમારે બધાને વહી ગયું છે. એટલે હવે નળ આવી ગયા છે, તો નળે કેમ માટી નાખો તો પ્રોબ્લેમ મોટો, માટી ન ખાય. હવે પાવડર આવી ગયા, ક્લિનિક પાવડર, બરાબર. પાવડર ઘણી પ્રકારના છે, એ હાથને ઈજા કરે છે, નુકસાન કરે. પછી લોકો સાબુ વાપરે છે, જે વાપરો તે સાબુમાંથી હવે ગયા, હવે લિક્વિડ આવી ગયા છે, પંપ, બરાબર. હવે આમાં મારે થોડુંક શીખવવું પડશે, શીખવા બેઠો શીખવું, બીજું શું થાય. જો પાવડરથી ધોતા હો તો એ એકદમ ચિકાસ
હાથમાંથી કાઢી નાખે છે. તમે 10 વખત ન ધોવો તો ચાલે. હું 2 વાર 3 વાર કહેતો નથી, તમે ધોવો તો ચાલે. 2 3 4 5 6 વખત તમે 2 5 6 વખત તો ધોવા જોઈએ, ઓછામાં ઓછા 6 વખત. અને પછી 2 હાથ ભેળા કરી ઘસીને આંગળા જો આમ રાખવાના, આંગળા એકાબીજા આંગળામાં આવી જાય ને પછી આમ જોવો છો તમે, આમ હા ઘસવાના. એવી રીતે તમે 4 5 વખત હાથ ધોઈ નાખો. તો આ પાવડરની વાત કરી. હવે સાબુ છે, તો સાબુથી એમ હવે જો સમજો કે ડાબો હાથ છે ને એ નીચે રાખો અને જમણા હાથમાં સાબુ રાખો અને જમણો હાથ નળની નીચે. જમણા હાથમાં ધીમો ધીમો નળ ચાલુ રાખી અને સાબુને ચોળો એટલે ડાબા હાથમાં સાબુવાળું પાણી આવે, એટલે સતત આવતું હોય એમાં ધીમે 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 એને થોડીક વાર ધોઈ નાખો. પછી એ સાબુવાળો છે ને હાથ, જમણો હાથ, એને વધારે સાબુ લઈ અને પછી 2 હાથ ભેગા કરી અને છોડો તો સાબુ પવિત્ર રહે. કે સીધે સીધા 2 હાથ સાબુમાં ચોપડો તો પેલે ગાય સાબુ અપવિત્ર. હા, એ સાબુ હાલે જ પછી ઓબળપણ થઈ ગયા કહેવાય. હા, એટલે આવી રીતે પછી પાછી બીજી વખત સાબુ લ્યો, ત્રીજી વખત સાબુ લ્યો, પછી વાંધો નહીં. હવે લિક્વિડ પંપ આવે છે બધા, તો પંપમાં પહેલી વખત તમે છે ને આ જે જમણા હાથના કાંડાથી દબવો અને લિક્વિડ આવ્યું ડાબા હાથમાં, 1 વખત ધોઈ નાખો. વળી પાછું આમ બીજી વખત ત્રીજી વખત ધોઈ નાખો અને પછી લિક્વિડ વધારે લઈ અને 2 હાથ પછી હાથ ભેગા કરીને ધોવો, પછી ફરીને પાછું ધોવો. તો આવી રીતે હાથ ધોવો ત્યારે શુદ્ધિ થાય. જો તો આ માથાકૂટ જેવું બધું કામ છે હો. હા, આ તો જેને ભગવાનને રાજી કરવા હોય, શ્રદ્ધા હોય અને આપણે સારું જીવન, પવિત્ર જીવન જીવવું છે એ બધું કરે. હા, બાકી ખાવામાં અડધી કલાક કાઢ નાખે વાતો કરતા કરતા, અહીંયા કંટાળો કઈ ન આવે. જમતા જમતા પ્રથમ તો બોલાય જ નહીં, કઈ ન બોલાય, એક જ બોલાય સમજાવે બસ. તો અહીંયા કંટાળો ન આવે. ભાઈ 2 કલાક, અડધી કલાક, 3 કલાક રસોડું કરવામાં કંટાળો ન આવે. એટલું બધું નહીં થતું, 2 કલાક થતી છે રસોઈ કરવામાં, ત્યાં કંટાળો ન આવે. અને હાથું ધોવા 2 મિનિટ 3 મિનિટ વધારે થાય તો એ કંટાળો આવે, એ ખોટી રીત. એટલે આવી રીતે શૌચ વિધિ કરવા જવું અને પછી ઉપવિશે ચૈકત્ર કર્તવ્યમ દંત ધાવનમ સ્નાત્વા શુચ્યંબુના ધૌતે પરિધાર્ય ચ વાસસી. 50મો શ્લોક. પછી એક સ્થાનકને વિશે બેસીને દાંતણ કરવું. હવે દાંતણ વહી ગયું છે એટલે હવે ટૂથપેસ્ટ આવી ગયા, બ્રશ એ કરવાનું. પણ ક્યાં મોઢા ફોહા ભેરા હોય, ભેંસમાં ફોહા ભરે હવારમાં પોરા, એમ ફોહા ભેરા હોય અને સાંજે બાજુ આટા ફેરા કરતા હોય, કોઈક જોવે ત્યાં કોકને ફૂગ સડે. હા, જો બેસવાની સગવડતા હોય બાથરૂમમાં તો બેસીને, બેસવાની સગવડતા ન હોય તો વોશ બેસન હોય ત્યાં ઉભા ઉભા, હાલતા ચાલતા નહીં. બ્રશ તો કરવું જ જોઈએ. અને એ બ્રશ જે ટ્યુબ આવે ને એમાં અમુકમાં હાડકાનો ભૂકો આવે છે. હા, એટલે હું વર્ષો સુધી છે ને મીઠું વાપરતો અને એક અમુક દેશી કંઈક આવો હતા પાવડર આવતા, પાવડર એ વાપરતો. હા, દંતમંજન એવા દંતમંજન કેવું લાલ આવે છે, તો ભલે લાલ નહીં વાપરતા, એમાં લસણ નો આવે છે પાવડર. લાલ દંતમંજન છે ને, હા લાલ, એમાં લસણ આવે છે. હા, આ વાપરો. હમણાં છે ને આપણા BAPS ના મંદિરમાં છારોડી વાળા બધા આપણા મંદિરોમાં બધા બનાવે છે લીમડાની ને એવી બધી, જેમાં કોઈ બાદ ન આવતી ને એવી ટ્યુબ બનાવે છે, તો એ પણ ચાલે. પછી એક ભાઈ છે રોજ સવારે આવે છે, સાંજે હોય ક્યારેક અહીં કથા નથી આવતી, અમારી કથામાં આવે છે, એને મને એક બીજી ટ્યુબ બતાવી કે આ સરદાર વાળા બધા સંતો વાપરે છે. આ બિલકુલ બાદ આમાં નથી ગયા, આમાં કોઈ દોષ નથી કોઈ. મેં કીધું હાલો એ વાપરી. વૈદ નથી એ નહીં, આ તો એક હરિભગત છે. હા, આ થોડોક બાજુમાં ક્યાંક રહેશે. હા, સવારે હોય છે રોજ કથામાં, અમારે ઓફિસમાં હોય.
એટલે મને કે સ્વામી તમે આ વાપરો કે પોતે લાવી દીધી. એટલે આ ટૂંકમાં આ કઈ જે ન આવતું હોય ને એવું વાપરવી, કોકને પૂછી લેવું. નકર મંદિરોમાં જ મળતી હોય ને, હા ભલે BAPS નું મંદિર હોય આપણે સારું મળતું હોય લાવી રાખીને પેલા દર્શકો ન જવું હટે બીજા જ ભાઈ મગાવી લેવું. હા 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 એમાં વાંધો નહીં. હા પછી હા એક સ્થાને બેસી દાંતણ કરવું અને પછી ઓલ તો આમાં નથી ઓલ નીકળવું પણ ઓલ ઉતારવી જોઈએ 2-3 વખત ઓલ ઉતારવી. બરાબર આવી રીતે દાંતણ એક સ્થાન કે બેસી કરવું ઓલ ઉતારવાની અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરી પછી ધોયેલું એક વસ્ત્ર પહેરવું અને એક વસ્ત્ર ઓઢવું. કેવું વસ્ત્ર? ધોયેલું. હા એક પહેરવું અને એક ઓઢવું. હા પવિત્ર જળથી સ્નાન કરવાનું. પવિત્ર જળ એટલા માટે કીધું કે નદી પવિત્ર કહેવાય. તમારા ઘર ગંગા નળ ગંગા એ પવિત્ર કહેવાય, નળ ગંગા. પણ બંધિયાર પાણી હોય અને તીર્થનું પાણી હોય એ પવિત્ર નહીં. બંધિયાર હોય અને તીર્થનું હોય. અમે એકલી ગયા હતા છપૈયા જતા રસ્તામાં એક તીર્થ આવ્યું, નામ નહીં લઉં, તો કીધું આપણે અહીંયા જવું છે. ગયા પછી જરીક પગનો અંગૂઠો ડાળ્યો, જરીક પગનો અંગૂઠો ડાળ્યો બસ. ને એની પેલા અમે ગયા હતા ત્યારે સરસ જળ હતું, સરસ જળ હતું, તેથી નાયા હતા, તેથી વહેતું હતું. એટલે આવી રીતે તીર્થનું જળ હોય અને અંદર ઝીણા ઝીણા જીવજંતુ થઈ ગયા હોય તો એ જળે કરીને પણ સ્નાન કરાય નહીં, પવિત્ર જળથી સ્નાન કરવું. હા અને એવું કદાચ લાગે તો કપડું બાંધી દેવું ગયણું ઉપર નળે, ફુવારો હોય તો પછી ગયણું ત્યાં ન રહે. હા અને કોગળા કરવા પાણીથી, એ કોગળા તો ગાળેલ પાણીથી જ કરાય. કોગળા કરવાના આવે તો એ ગાળેલ પાણીથી જ કોગળા કરાય, ગાળ્યા વગરના પાણીથી કોગળા થાય નહીં. જો અને પછી સ્નાન કરી લીધા પછી એક વસ્ત્ર ધોયેલું હોય. બરાબર સમજો કે રામાનંદ સ્વામીએ જ્યારે લિંકન બ્રહ્મચારી ગાદી આપી ને, ગાદી પટ્ટાભિષેક ગાદી જેતપુરમાં, ત્યારે અબોત્યા પહેરીને આવ્યા હતા લોકો, અબોત્યા. પછી એની વ્યાખ્યા કરી અબોટ્યું શું કેને કહેવાય? 6 મહિને પાણી આડ્યું ન હોય આ અબોટ્યું. 6 મહિને પાણી ન આડ્યું એબોટ્યું. પછી અમારા ગુરુ શું કહેતા ખબર છે? એ અબોટ્યું હોય ને એનો છેડો પકડી અને આમ તમે આમ રાખો ને તો સીધું ઊભું રહીએ. મોટો છે, મેં નાનો કર્યો છે, મોટો છેડો હોય ને આટલો આટલો તો ઊભું રહીએ, આ પડી ગયું. હા આ શું કામ ઊભું રહીએ? એટલું થઈ ગયું અકળ ધોયા વગરનું. એ અબોટ્યું નામ અબોટ્યું, પણ ઓલું કેવું અબોટ્યું? સાચું અબોટ્યું કે ધોયા પછી એને કોઈ અડ્યો ન હોય. સાચું અબોટ્યું એ ધોઈને સૂકવું એને કોઈ અડ્યા ન હોય, એ અબોટ્યું. જે અમે સોળે રહીને ભગવાનની સેવા પૂજા કરીને એવી રીતે હોય, એને કોઈ અડે નહીં. હા અને જો ઓલો પાછળ બેઠો ને બાળક, એને ખબર છે એ સાંજે મારા રૂમે આવે પેલા લાકડી લઈ અને ધોતે મારા હુકાતા એક બાજુ કરીને પછી બાર સોળે કચરા પોતા કરે. એટલે આવું ધોયેલું એક પહેરવાનું. રેશમી હોય, રેશમી, અને એ રોજ ન ધોવો તો ચાલે, તો સુતરાવ છે તો એને રોજ ધોવું જોઈએ. હવે એક વાત થોડી કઠણ છે, તમે કહેતા હો તો કહું, નકર ન કહું. તમને ગમશે કે નહીં ગમે, કઠણ છે, કહી દઉં, કઠણ છે. ધોયેલું અલગ, પૂજાનું જે ધોતી હોય ને, પૂજાનું ધોતી
સ્ત્રીએ ધોયેલું તમારે ચાલે નહીં, એ હાથે ધોવું પડે. એટલે મેં કીધું છે કઠણ. હા, ગોરધનભાઈ બોલ્યા એટલે કીધું હવે કહું હવે તો. બધાને એમ જ હોય. હા, સમય પ્રમાણે બદલું થઈ જાય. અને એક ઓઢવું બરાબર. એટલે આવી રીતે ઓહો ટાઈમ થઈ ગયો કા. આવી રીતે આ 50મા શ્લોકની વાત એ પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાનની જય.